હવે આપણે જાણીએ કે પ્રતિબિંબ કેટલા પ્રકારના છે, કયા કયા છે. પ્રતિબિંબના પ્રકાર 2 છે. સૌથી પહેલાં તો એ જાણી લો કે પ્રતિબિંબ 2 પ્રકારના હોય છે. એક પ્રતિબિંબ છે એ વાસ્તવિક છે, બીજું છે આભાસી છે. વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય એની માહિતી આપણે પહેલાં જોઈ લઈએ. વાસ્તવિક પ્રતિબિંબ: જો પ્રકાશના કિરણો પરાવર્તન પામ્યા બાદ વાસ્તવમાં મળતા હોય તો રચાતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. હવે વાસ્તવિક પ્રતિબિંબ છે એની અસર કેવી છે એ પણ આપણે જાણવું જોઈએ. વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય, પડદો રાખીને તમે જોઈ શકો. બીજી લાક્ષણિકતા શું છે? વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય, એટલે કે વાસ્તવિક અને ઉલટાની જોડ યાદ રાખી લેજો. વાસ્તવિક છે અને ઉલટું છે. બરાબર? ક્લિયર થઈ ગયું?